શ્રીજી સેવા એક્ટિવિટી ગ્રુપ સુરત દ્વારા તાજેતરમાં ઓલપાડ તાલુકાની 30 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કીટ વિતરણ કરી વિદ્યાદાન શ્રેષ્ઠ દાનના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે। અડાજણ વિસ્તારની જીવન વિકાસ ટ્રસ્ટ સંચાલિત શાળામાં યોજાયેલ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ પ્રસંગે ગ્રુપના સંસ્થાપક અને પ્રેરક દીપકભાઈ શાહ, કલ્પેશભાઈ શાહ, ધવલભાઈ ડબુવાલા તથા શૈલેષભાઈ દેસાઈ, CRC કોઓર્ડિનેટર મિતેશ પટેલ, હર્ષદ ચૌહાણ, રાકેશ મહેતા સહિત લાભાર્થી શાળાઓના આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 થી સેવાકીય પ્રવૃત્તિના ઉમદા હેતુસર આરંભાયેલ શ્રીજી સેવા એક્ટિવિટી ગ્રુપ સુરતની પરોપકારી સુવાસથી અનેક જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં રાજીપાનો સંચાર થયેલ છે। ગ્રુપના સર્વે સેવા ભાવી સભ્યોની તેજોમય સખાવત દ્વારા કેટલાય બાળકોના જીવનમાં પ્રકાશ પથરાઈને આનંદમાં અજવાળા થયા છે। ગ્રુપ દ્વારા નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદ સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને દફતર, નોટબુક તથા અન્ય શૈક્ષણિક કીટ ઉપરાંત બૂટ, મોજા, સ્વેટર, માસ્ક, જળ સુવિધા, તિથિ ભોજન તથા દિવાળીએ ફટાકડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે, જે એક નોંધનીય બાબત છે। કીટ વિતરણ પ્રસંગે શ્રીજી સેવા એક્ટિવિટી ગ્રુપના સંયોજક એવા દીપકભાઈ શાહ તથા કલ્પેશભાઈ શાહે સંયુક્તપણે જણાવ્યું હતું કે અમારી સેવાનો આશય પ્રસિદ્ધિનો નથી, બલકે નિર્દોષ બાળકોના ચહેરાઓ પર ખુશી લાવવાનો છે। આ તકે તેમણે સંતોષનો ભાવ વ્યક્ત કરી ઉપસ્થિત શિક્ષણગણ સાથે પ્રાસંગિક સંવાદ સાધી ભવિષ્યના આયોજન માટે મંતવ્યોની આપ-લે કરી હતી। દાનની સરવાણીની અંતે ઉપસ્થિત સૌએ દાતાના સૌજન્યથી પ્રીતિભોજનનો આસ્વાદ માણ્યો હતો। સૌએ પોતપોતાની શાળા વતી શ્રીજી સેવા એક્ટિવિટી ગ્રુપના સભ્યોના સામાજિક ઉત્તરદાયિત્વની સરાહના કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।